કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 વિષય ગણિત. પ્રશ્ન 3 બ સાચા જોડકા જોડો. એક પ્રશ્ન પૂછાશે 4 માર્ક્સનો, જેમાં છે પહેલું, માપ ખૂણો ABC બરાબર 180 અંશ. 180 અંશનો ખૂણો હોય તો તેને સરળ કોણ કહે છે. માપ ખૂણો PQR બરાબર 90 અંશ. 90 અંશના ખૂણાને આપણે કાટકોણ કહીએ છીએ. 3. માપ ખૂણો CDE બરાબર 68 અંશ. તો જે ખૂણાનું માપ 90 અંશથી નીચે હોય તેને આપણે લઘુકોણ કહે છે. તો જવાબ આવશે બી, લઘુકોણ. 4. માપ ખૂણો XYZ બરાબર 105 અંશ. જે ખૂણાનું માપ 90 અંશથી મોટો હોય તેને ગુરુકોણ કહેવાય. તો જવાબ આવશે એ, ગુરુકોણ. હવે છે 2 કાટકોણ. એમાં જવાબ આવશે બી, આટાનો 1/4 ભાગ. 2 ગુરુકોણ. એમાં જવાબ આવશે સી, આટાના 1/4 ભાગ અને 1/2 ભાગની વચ્ચે. 3 સરળ કોણ. જવાબ આવશે ડી, આટાનો 1/2 ભાગ. 4 પ્રતિબિંબ કોણ. જવાબ આવશે એ, આટાનો 1/2 ભાગથી વધારે. 1 માપ ખૂણો ABC બરાબર 220 અંશ. જવાબ આવશે સી, પ્રતિબિંબ કોણ. માપ ખૂણો XYZ 120 અંશ. જવાબ આવશે ડી, ગુરુકોણ. 3 માપ ખૂણો PQR બરાબર 20 અંશ. જવાબ આવશે એ, લઘુકોણ. માપ ખૂણો MNO બરાબર 90 અંશ. જવાબ આવશે બી, કાટકોણ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.